નમઃ શિવાય। જય પુરુષોત્તમ રાય, જય કાઠાગોરમાં। આજે વર્ષોથી અમે આ હાટકેશ્વર મંદિરના સાનિધ્યમાં આજે ગોરમાં કરીએ છીએ। ગોરમાં સાથે અમારે 12 જ્યોતિર્લિંગની પણ સ્થાપના કરેલી હોય છે। બધા બહેનો અમે હોંશે હોંશે કથા પૂજા આરાધના કરીએ છીએ અને વ્રત અને તપ કરીએ છીએ। બધે નદીએ નાહવા જઈએ છીએ અને જાત્રા પણ કરવા જઈએ છીએ। બધા અમારા પૂરેપૂરો સાથ સહકાર છે બહેનોનો અને બધા મળી અને ખૂબ જ આનંદપૂર્વક અમે પુરુષોત્તમ રાયનું વ્રત ઉજવીએ છીએ। આખો મહિનો અમે ધામધૂમ કરીએ છીએ અને બધા સાથે મળી અને બધા ગોરમાના ગીતો ગાઈએ, આનંદ કરીએ છીએ અને ગોરમાને સાથે રાખી અને અમે ચાલીએ છીએ। જય પૂછે આ પુરુષોત્તમ રાયનો મહિમા છે। કેવી રીતે પુરુષોત્તમ માસ બન્યો? તો પહેલાના વખતમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને વિષ્ણુ ભગવાન એ હતા ત્યારની વખતની વાત છે કે પુરુષોત્તમ માસ એક 12 મહિના પછીનો 13મો માસ થયો। 13મો માસ કેવી રીતે બન્યો? તો એ પણ બિચારા મણમાસ તરીકે ઓળખાતા। 3 વર્ષે 1 વર્ષે 10 દિવસ એવી રીતે 3 વર્ષના 30 દિવસ થાય તો એ વધારાનો દિવસ હતો એટલે બધાએ તેને મણમાસની નામ આપ્યું। મણમાસ તો મલિન એટલે બધા તેમને ધૂતકારીને બિચારો બહુ સહનશીલતામાં દુઃખી થઈ ગયો। એણે ભગવાનની પ્રાર્થના કરી એટલે ત્યાં નારદ મુનિ પધાર્યા। નારદ મુનિએ કીધું કે આ શું તને તકલીફ છે, આટલો બધો દુઃખી કેમ છે? ત્યારે મણમાસે કહ્યું કે મને કોઈ સ્વીકાર કરતું નથી, મારો કોઈ આરાધ્ય દેવ નથી, તો મારે આરાધ્ય દેવની પ્રાર્થના કરો અને મને આરાધ્ય દેવ મળે તેવું કંઈક કરો। મારા મહિનામાં કોઈ સારું કાર્ય પણ કરતું નથી। એટલે નારદજીએ તો તેમને વિષ્ણુ ભગવાન આગળ લઈ ગયા। વિષ્ણુ ભગવાન તેમને ગરુડ ઉપર બેસાડી અને કૃષ્ણ ભગવાન આગળ લઈ ગયા। કૃષ્ણ ભગવાને તેમને આસન આપી અને બેસાડ્યો પણ ત્યાં તો મણમાસ ગરગડો થઈ ગયો અને ત્યાં ઢળી પડ્યો અને મૂર્છિત થઈ પડ્યો। કૃષ્ણ ભગવાને તેમને અંજલિ છાટી અને ઊભો કરી અને પોતાના આસન પર બેસાડ્યો અને પોતાને આવવાનું કારણ પૂછ્યું। ત્યારે મણમાસે કીધું કે મને બધા ધૂતકારીને કાઢે છે, માટે તમે મને કોઈ પણ એવું નામ આપો કે જે બધા મને સત્કાર્યમાં ભાગ આપે। પછી ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પોતાનું નામ પુરુષોત્તમ એમ આપી અને તેને પોતાના હૈયે જ આપ્યો। પછી એવું થયું કે જ્યારે હિરણ્યકશિપુ રાક્ષસ હતો અને તેણે હિરણ્યકશિપુએ પ્રાર્થના કરી કે મને એવું વરદાન આપો કે જે કોઈ મને રાત ન મારે, દિવસ ન મારે, 12 માસમાં કોઈ ન મારી શકે। એટલે ભગવાને તેમને મારવા માટે આ 13મો માસ કર્યો અને તેણે પુરુષોત્તમનું નામ આપ્યું અને જ્યારે હિરણ્યાકશ મળ્યો ને ત્યારે આ 13મો પુરુષોત્તમ માસ હતો। એટલે પછી ત્યારે હિરણ્યાકશ મર્યો અને એમાં ભગવાને તેમને પુરુષોત્તમ સ્થાન આપી અને આગળ વધાર્યો ને બધા પુરુષોત્તમ માસમાં ખૂબ વ્રત તપ કરે છે, ભાગ સદા લે છે। બધા ગોપીઓ અમે નદીએ નાહવા જઈએ છીએ, કથા વાર્તા કરીએ છીએ, સત્યનારાયણની કથા કરીએ છીએ, બધા ખૂબ આનંદપૂર્વક વ્યક્ત કરે છે। જ્યારે મેઘાવતીએ પણ આ વ્રત કર્યું, દ્રઢધન્વાએ આ વ્રત કર્યું છે, ખૂબ બધા આનંદપૂર્વક આ વ્રત કરે છે અને તેમને બધાને ભગવાન શક્તિ આપે છે। અને જ્યારે પાંડવોએ વ્રત કર્યું ને ત્યારે દુર્યોધને એમને કંઈ પણ આપ્યું નહોતું અને જ્યારે આ વ્રત પૂરું થયું ને એટલે દુર્યોધને બધું એનું રાજપાઠ આપવું પડ્યું। બોલો જી કૃષ્ણ ભગવાન કી જય, કાઠાગોરની જય, હાટકેશ્વર મહાદેવની જય। માંગરોળ મધ્યે અહીંયા ભોળેશ્વર મહાદેવનું મંદિર લીમડા ચોકથી થોડેક જ આગળ છે અને ત્યાં પુરુષોત્તમ મહિનામાં આમ તો રોજે રોજ બધા ભક્તો આવે છે, ભોળાનાથના દર્શન કરે છે, રોજ સવારે દૂધનો અભિષેક પણ થાય છે, પરંતુ પુરુષોત્તમ મહિનાના 30 દિવસ અહીંયા 30 દિવસ બધી ગોપીઓ ભેગી થાય છે। પછી નાની નાની ઢગલીઓ કરી અને ગોરમાનું પૂજન કરે છે। ગોરમાનું પૂજન કર્યા પછી એના ભક્તો જે કાંઈ પ્રસાદ લાવ્યા હોય તે આરતી અને સીડી બનાવી અને સ્વર્ગની સીડી એને ગણી અને એ સ્વર્ગની સીડી આપણે પણ ઉપર જઈએ એવી આશા સાથે ખેતર ખેડે છે અને સ્વર્ગની સીડી બનાવી અને ભાવિક ભક્તો ભજન કીર્તન કરે છે। 3 વર્ષે અધિક માસ આવે છે જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે અને બધા આજુબાજુની ગોપીઓ બધી આવી અને સાથે અમે અહીંયા ગોરમાં પૂજીએ છીએ રોજે સવારે 9 વાગે અને ભોળાનાથની પૂજા કરીએ છીએ। અમે અહીંયા આરતી, સત્સંગ વગેરે વગેરે કરીએ છીએ। આજે સત્યનારાયણની કથા છે સાંજે 4 વાગે અને આજુબાજુના બધા ધાર્મિક સ્થળોએ સ્નાન કરવા બધી ગોપી સાથે મળીને જઈએ છીએ
અને આવા ધાર્મિક કાર્યો અમે કરતા રહીએ છીએ અને દર પૂનમ અને અમાસની અમારી અહીંયા સત્સંગ થાય છે અને સાથે બધી ગોપીઓ મળી અને સાથે પૂજા પાઠ કરીએ છીએ અમે. અને ભગવાનનો પૂનમના દિવસે અમે થાળ ધરવાના છીએ ભોળાનાથને અને પુરુષોત્તમ રાય ભગવાનને, અને રાત્રે રાસ કરવાનો પ્રોગ્રામ રાખેલો છે. અને બધા ખૂબ જ અમે અહીંયા આનંદ કરીએ છીએ અને અમને ખૂબ જ મજા આવે છે બધાને સાથે મળી અને અમે બધા અહીંયા સત્સંગ કરીએ છીએ. હવે આપણા માંગરોળમાં આવી ગયું છે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ, જ્યાં મળશે કવરોની અદ્ભુત વેરાયટીઓ. હા મિત્રો, 20 વર્ષની જૂની પેઢી વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ તમારા માટે લાવ્યું છે કવરોની અદ્ભુત વેરાયટીઓ. જેન્ટ્સ અને લેડીઝ બંનેમાં મળી જશે અને એ પણ વ્યાજબી ભાવે. ઓપ્પો, વિવો, સેમસંગ, એમઆઈ, રિયલમી અને એપલ ના કવર પણ અહીંયા જ મળી જશે. ફ્લિપ કવરમાં પણ વેરાયટી મળી જશે અને લેડીઝ માં તો ભાઈ કાર્ટૂન અને ડાયમંડ અને બીજા પણ અલગ અલગ ફેન્સી કવર્સ પણ અહીંયા મળશે. બાકી ગ્લાસમાં પણ તમને અહીંયા મેટ ગ્લાસ, 60 ગ્લાસ, પ્રાઇવસી ગ્લાસ. ભાઈ તમારે તમારો મોબાઈલ જો રિપેરિંગ કરાવવો હોય અને એ પણ તાત્કાલિક, તો એ પણ તમને અહીંયા વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે. સરનામું નોંધી લ્યો. આ છે આખો આપણો લીમડા ચોક અને તેની જ પાસે છે રાજમોતી મોલ. અરે રાજમોતી મોલમાં તમે આ સાઈડ ટાવરના રસ્તેથી અંદર જશો ને, બસ ત્યાં જ તમને દેખાશે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝ.